ઓમ ગણેશા ધર્મ સિંધુ ભવિષ્ય પુરાણ અને નિર્ણય સિંધુ કથન એવું છે કે જે કોઈ પણ મનુષ્ય ઘઉંના લોટથી આ ભગવાનની મૂર્તિ બનાવી અને એનું ષોડશોપચાર કે પંચોપચાર પૂજન કરે છે અને પછી નદીમાં એ મૂર્તિ વિસર્જિત કરશે એને સૂર્યલોકની પ્રાપ્તિ થશે. એ શું છે એ આજે આપણે સત્સંગ કરીશું. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. આપણા ગ્રંથોમાં એવું લખેલું છે કે આ જેઠ મહિનામાં પિષ્ટ એટલે કે લોટ, ઘઉંના લોટથી કે જે લોટ બાંધવામાં તમને સહજ સરળ લાગે, કારણ કે અહીંયા પિષ્ટ શબ્દ વાપર્યો છે, પર્ટિક્યુલરલી આ જ લોટ એવું નહીં, ઘઉંનો લોટ મેં એટલે કીધું કે ઇઝી તમે બનાવી શકો. તો ઘઉંના લોટમાંથી બનાવેલી બ્રહ્માજીની મૂર્તિ, કયા ભગવાન? બ્રહ્માજી. બ્રહ્માજીની મૂર્તિ આપણે જે રીતે કેવું શિવલિંગ બનાવીએ છીએ અને પછી એની પૂજા કરીએ, સેમ એ જ રીતે પણ આમાં બ્રહ્માજીની મૂર્તિ છે. તો જે કોઈ પણ મનુષ્ય જેઠ મહિનામાં કોઈ પણ દિવસે બ્રહ્માજીની મૂર્તિ બનાવશે ઘઉંના લોટથી કે કોઈ પણ લોટથી અને એની યથાશક્તિ પૂજા કરાવશે અથવા તો કરશે, પછી એ બ્રહ્માજીની મૂર્તિ જળમાં વિસર્જિત કરશે, એને સૂર્યલોકે સગચ્છતિ, સૂર્યલોકમ સગચ્છતિ, સૂર્યલોકની એને પ્રાપ્તિ થાય છે. એનું શરીર તેજસ્વી રહે છે, એને રોગ ક્યારેય થશે નહીં, રોગ થયા હોય તો એમાં રાહત મળશે, વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થશે, સંતતિ વંશવૃદ્ધિ એટલે શબ્દ છે અહીંયા વંશવૃદ્ધિ, પણ આપણે એવું કહીએ કે સંતાનની પ્રાપ્તિ થશે. કહેવાનો અર્થ એવો છે કે જે કોઈ પણ મનુષ્ય આ જેઠ મહિનામાં લોટથી બ્રહ્માજીની મૂર્તિ બનાવી એની યથાશક્તિ પૂજા કરશે અથવા તો કરાવશે, કોઈ પણ જગ્યાએ તમે ઘરમાં કરી શકો, મંદિરમાં કરી શકો, તીર્થક્ષેત્રમાં, ગમે ત્યાં તમારા ગોર મહારાજને બોલાવી અને શક્ય હોય તો તમને ના ફાવે તો એમના દ્વારા પણ તમે આ પૂજા કરાવી શકો છો. તો સૂર્યલોકે સગચ્છતિ, સૂર્યલોકની પ્રાપ્તિ થતી હોય છે. ખૂબ જ જલ્દી મળીશું આવા મહત્વપૂર્ણ વિષય અને સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય.